ચાણસ્મા રાધનપુર રેલવે લાઇનની કામગીરી શરૂ કરાવવા પાટણ સાંસદની રેલમંત્રીને રજૂઆત. પાટણ લોકસભા વિસ્તારના વિકાસ કામો માટે સતત પ્રયત્નશીલ રહી પાટણ સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સમક્ષ રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા આવી રહ્યું છે. ત્યારે પાટણ સાંસદ દ્વારા પોતાના વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માંગણીને ધ્યાને લઈ અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રીને ચાણસ્મા હારીજ રાધનપુર નવીન રેલવે લાઇન માટેની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી અને સદર રૂટ ઉપર આવતા કંબોઈ, હારી, સરવાલ, સમી, બાસ્પા અને બાબરી રેલવે સ્ટેશનનો સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ત્યારે ઉપરોક્ત નવીન રેલવે લાઇનનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે બાબતની પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીએ ગતરોજ લેખિત રજૂઆત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને કરવામાં આવતા તેઓએ આ રજૂઆત મામલે યોગ્ય કરવા માટેની પાટણ સાંસદની બાંહેધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. ખોડાભાઈ, તમે અત્યારે ચાણસ્મા રેલવે સ્ટેશન ખાતે ઊભા છો અને ગઈકાલે પાટણના સંસદ સભ્ય દ્વારા જે રેલ મંત્રી અશ્વિની કુમાર સાહેબને રજૂઆત કરવામાં આવી કે ચાણસ્માથી રાધનપુર લાઇનનું સર્વેનું કામ પૂરું થવા આવ્યું છે તો ઝડપથી રેલ લાઇન શરૂ થાય. આનાથી ચાણસ્મા આજુબાજુના તાલુકાના વિસ્તારનો શું લાભ થશે એ જણાવવા વિનંતી. ગામનો સારો એવો વિકાસ થાય, ગામની પ્રગતિ થાય અને લોકોને રોજગારીમાં વધારો થાય, જેથી ગામમાં લોકો રહી શકે અને સારી રીતે જીવન ગુજારી શકે. જ્યાં રેલવે આવવાથી ફાયદો થાય એવો અમારી ગણતરી છે. ભૂપેન્દ્રભાઈ, તમે શું કહેવા માગશો? ના, બરાબર છે. એ વિકાસ તો થવો જ જોઈએ. વિકાસ બધા ચાણસ્મા ગામમાં વિકાસ આ બાજુ તો છે જ નહીં એટલો. એવું છે? આ બધું બસ સ્ટેન્ડ બાજુ જતું. બસ સ્ટેન્ડ અને આ રેલવેથી ઘણો ફાયદો થશે એવું તમારું કહેવું છે? આભાર. આ ચલો આપણે ચાણસ્મા શહેર ખાતે ચાણસ્મા રેલવે સ્ટેશન જે ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતું એમાં સંસદ સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી રેલ મંત્રીને. ત્યારે અત્યારે મીટર ગેજમાં એનું પરિવર્તન થયું છે, તમે જોઈ શકો છો. અને ટૂંક જ સમયમાં આ રેલવે ધગધગતી થવાની છે. ગઈકાલે પાટણના સંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલ મંત્રી અશ્વિની કુમાર સાહેબને પત્ર લખીને જાણ કરવામાં આવી કે હારીજ જે આગળ રાધનપુર સુધીનું કામકાજ જે સર્વે પૂરો થઈ ગયો છે, ઝડપમાં પાટણથી ચાણસ્માથી રાધનપુર લાઇન ઝડપથી શરૂ કરવામાં આવે.